રાજકોટ માસૂમ સ્કૂલના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે। સ્કૂલ બસ ચાલકે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત। શાળાના પ્રવાસ દરમિયાન બસ ચાલક નશામાં હતો। ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓનો પ્રવાસ ગયો હતો। પીધેલી હાલતમાં બાળકોના જીવ જોખમમાં મૂક્યા છે। અકસ્માતને લઈને વિદ્યાર્થીઓના વાલીઓ પણ એકઠા થયા હતા। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। અહીંયા તો હદ એ સુધી થઈ ગઈ કારણ કે स्कूल बस चालक હતો તે નશામાં ધૂત અને અકસ્માત સર્જ્યો છે। પ્રવાસે જઈ રહી હતી। શહેરના માસૂમ સ્કૂલના સંચાલકોની આ ગંભીર બેદરકારી કારણ કે શાળાના સંચાલકોને ખબર ન રહી કે આ જે ડ્રાઈવર છે તે નશામાં ધૂત હતો, દારૂ પીને બસ ચલાવતો હતો અને પ્રવાસે નીકળી ગયા। એટલા શાળાના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં નાખ્યા। શાળાના પ્રવાસ દરમિયાન બસ ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો। ઘટના સામે આવી વિદ્યાર્થીઓ અમરેલીના ધારી ખાતે યોજાયેલો હતો આ પ્રવાસ, જેમાં અકસ્માત સર્જાયો। માસૂમ સ્કૂલના પ્રવાસમાં ગયેલો તો એમાં એ લોકોને બહુ તકલીફ પડેલી। ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હતા। જમવા સવારના 4 વાગ્યાના હેરાન થતા સાંજ સુધી એમને હતા। જમવાનું કંઈ નથી બરોબર થયું અને છોકરાઓને ધમકી આપેલી કે જે કાંઈ પાછળ જે કાંઈ થયું છે ને એ બાબતમાં તમે પેરેન્ટ્સને વાત કરી ને તો અમે તમને રાજકોટ સુધી નહીં પહોંચવા દે, મૂકવા નહીં આવી। કોટાચા ચોકે પાછી બસ ઉભી રહી ગઈ કારણ કે એક ટીચર કે કઈક બાકી હતા અને ત્યારે ઓલમોસ્ટ ઓલો તો થઈ જ ગયું ડાઉટ કે અમારા જે ડ્રાઈવર છે થોડું ડ્રિંક કરેલો છે। પછી જ્યારે ડેસ્ટિનેશન અમે પહોંચ્યા લાઈન એન્ડ રિસોર્ટ ત્યારે ખબર પડી કે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે અને જર્ની દરમિયાન એ પણ બધી જે 5 બસ હતી એ લોકોને એડ્રેસ જ નથી ખબર કે ક્યાં જવાનું છે। તો ત્યારે અમે જ્યારે આંબાડી સફારી પાર્ક માટે નીકળ્યા તો ત્યારે 3 નંબરની બસમાં અમે ભાઈને બોલાવવા ગયા, ડ્રાઈવર ભાઈને। તો અમને નથી ખબર કે એને ડ્રિંક કરેલો હતો। અમને એમ હતું કે એ સૂતા હતા એટલે અમે જગાડવા ગયા ત્યારે અમારી પાછળ બેટ લઈને દોડ્યા, અમને મારવાના, અમને ગાળો પણ દીધી।